રથયાત્રાની જો વાત કરવામાં આવે તો અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। રથયાત્રાની અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છીએ કે જ્યાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે। નગરના નાથ નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે ન્યૂઝ સિટીન ગુજરાતી પર આપ રથયાત્રાની તમામ તસવીરો નિહાળી શકો છો। મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર રથયાત્રા જોવા માટે ઉમટ્યું છે અને રણકતા રથડે પ્રભુ શ્રી બિરાજમાન છે ત્યારે કહી શકાય કે આજના દિવસે રાજા નગરચર્યાએ નીકળ્યા છે એટલે તમામ ભક્તો એવું છે કે બસ આજના દિવસે પ્રભુ શ્રીના દર્શન થઈ જાય અને આજના દિવસે એ મોકો મળે કે દર્શન કરી શકીએ। ખાસ જો દર્શનની વાત કરવામાં આવે તો ઘણા એવા લોકો પણ છે કે જે સવારથી રાહ જોઈ રહ્યા છે કે ભગવાનની એક ઝલક અમને જોવા મળે અને એક ઝલક અમારા મનમાં વસી જાય એ ઝલક કે જે વર્ષ દરમિયાન તેની રાહ જોવાતી હોય છે। અખાડાનું પણ ઘણું મહત્વ છે। તમામ તસવીરો બતાવી રહ્યા છીએ। દર વર્ષે તે લોકો મહેનત કરી અને પ્રેક્ટિસ કરી અખાડા આજના દિવસ માટે પ્રેક્ટિસ કરતા હોય છે। મહિનાઓની તેઓ લોકોની મહેનત હોય છે અને આજના દિવસે કરતબ કરી અને તે લોકો મનોરંજન કરી અને રથયાત્રાને આગળ વધારી રહ્યા છે। તો ગજરાજનો પણ સમાવેશ છે, સાથે પોલીસનો પણ પૂરતો બંદોબસ્ત ગોઠવાયો છે, ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે। આ વખતે બોડી વોર્ન કેમેરા એઆઈની પણ મદદ લેવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને કારણ કે ભીડ વધવાની છે। દરેક લોકોને આજના દિવસે એવું હોય છે કે ભગવાનના દર્શન કરીએ અને નગરચર્યાએ નીકળીએ ત્યારે આ જ કારણે પોલીસનો બંદોબસ્ત પણ રહેતો હોય છે। તો ધીમે ધીમે રથયાત્રા આગળ વધી રહી છે। રણકતા રથડે જગન્નાથ બિરાજમાન છે અને આ સાથે જ તો અમારા સંવાદદાતા પણ ઉપસ્થિત છે અને ખાસ ન્યૂઝ સિટીન ગુજરાતીનો ટ્રક પણ ત્યાં ઉપસ્થિત છે। ન્યૂઝ સિટીન ગુજરાતી પર આપ રથયાત્રા નિહાળી શકો છો। આ ટ્રક કે જ્યાંથી એક એક પળની રથયાત્રાની આપણને માહિતી આપવામાં આવશે અને અમારી ટીમ પણ ત્યાં ઉપસ્થિત છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ચૂક્યા છે। પ્રણવ, કેવો માહોલ છે અને સાથે જ અમને બતાવશો કે ભક્તોમાં કેટલી આતુરતા છે કારણ કે અમે તો અહીંયા છીએ પરંતુ તમે ત્યાં લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો। પ્રણવ, ચોક્કસ જ્યારે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ અને બહેન સાથે નગર યાત્રા નીકળતા હોય ત્યારે એક ઉત્સાહનો માહોલ જોવા મળતો હોય છે। આખા વર્ષમાં એક દિવસ જ એવો માત્ર અષાઢી બીજ દિવસ હોય છે કે જેમાં ભગવાન જગન્નાથ આ પોતાના ભાઈ બહેન સાથે નગર યાત્રા નીકળીને ભક્તોને સામે ચાલીને દર્શન આપતા હોય છે ત્યારે અનેરો ઉત્સાહ એક પ્રજાજનોમાં પણ હોય છે અને ભક્તોમાં પણ હોય છે। હું દ્રશ્ય બતાવી રહ્યો છું, જે રીતે ટ્રકો છે તે પસાર થઈ રહ્યા છે અને જે રીતે એક પ્રસાદ જ્યારે ભગવાન નીકળતા હોય છે રથયાત્રાએ ત્યારે ભગવાન ખાલી હાથે નથી નીકળતા, તેને લઈને જ જે ભક્તજનો છે તે ભક્તજનો છે અલગ અલગ રીતે આપી શકો છો કે કેટલાક લોકો છે તે પ્રસાદ રૂપે અલગ અલગ જે વસ્તુઓ છે, મગ હોય છે, ચોકલેટ હોય છે, એ તમામ જે વસ્તુઓ હોય છે તે તમામ લોકોને પ્રસાદ રૂપે અહીં આપતા હોય છે। દ્રશ્યો હું આપણે જે બતાવી રહ્યો છું જોઈ શકો છો કે મહાનગરપાલિકા એટલે ખમાસા વિસ્તાર ખાતે રથો છે એટલે જે રથો પહેલા જે આવતા જે ટ્રકો છે તે હાલ અહીં પહોંચી રહ્યા છે। 101 આ ટ્રકો હોય છે, ત્યારબાદ ભજન મંડળી અને જે કરતબ બાજો હોય છે કારણ કે બલદેવ ભગવાન જે છે એ શક્તિનું પ્રતીક છે ત્યારે અખાડાના લોકો પણ તે કરતબ કરતા હોય છે। પરંતુ જે આ દ્રશ્યો છે તે દ્રશ્યો એટલા માટે અનેરા બની જતા હોય છે કે પ્રજાજનોમાં એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળતા હોય છે। પોતાના જે ભગવાન છે, ભગવાન જગન્નાથ છે તેને એક માત્ર ઝલક લેવા માટે, તેના દર્શન કરવા માટે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કઈ રીતે જે ભક્તો છે તે રસ્તાઓ ઉપર આખો જે રસ્તો છે તે બંને સાઈડ જે કહી શકાય કે ભક્તજનો જોવા મળી રહ્યા છે અને માત્ર ભક્તો છે જે આતુર છે કે ભગવાન ક્યારે અહીં પહોંચે। જોઈ શકાય છે કઈ રીતે લોકો છે પોતાના હાથમાં થેલીઓ લઈને આવતા હોય છે અને થેલીઓની અંદર અલગ અલગ જે મગ હોય છે એ પ્રસાદ રૂપે લેતા હોય છે। દ્રશ્યો જોઈ શકાય છે કે અલગ અલગ પ્રસાદી છે તે પ્રસાદી પણ અહીં લેતા હોય છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતનો ઉત્સાહ, એક ઉમંગ છે એ ભક્તજનોમાં અહીં જોવા મળી રહ્યો છે। અમને અપડેટ્સ આપતા રહેજો અને ત્યાંની તમામ તસવીરો બતાવજો। તો સાથે જ ઘરે બેઠા પણ આપ ભગવાનના દર્શન ન્યૂઝ સિટીન ગુજરાતીની ટીવી સ્ક્રીન પર કરી શકો છો। આ તમામ દ્રશ્યો છે કે જ્યાં અલગ અલગ વેશભૂષા ધારણ કરી બાળકો રથયાત્રામાં જોડાયા છે। ભારત માતા કી જયના નાદ સાથે હાલ બાળકો પણ જોડાયા છે અને સાથે મોટેરા પણ જોડાયા છે। પોલીસનો પણ એટલો બંદોબસ્ત છે પરંતુ ભીડ વધી રહી છે, ભક્તોનો ધસારો વધી રહ્યો છે અને ભગવાનને જોવા માટે સતત
લોકો રોડ પર ઉતરી રહ્યા છે તે માર્ગ કે જ્યાંથી ભગવાન નીકળવાના છે તે માર્ગ પર આવી રહ્યા છે અને સાથે જ મહત્વની એ પણ વાત છે કે વરસાદ આજના દિવસે આવતો હોય છે તેવી વાયકા પણ છે અને જેથી લોકો ધાબા પરથી ભગવાનને પલાળવા માટે પણ પાણી છાંટતા હોય છે તો તમામ તસવીરો આપણી સામે છે અસંખ્ય પ્રકારના લોકો જે આવ્યા છે અને સાથે જ ટ્રકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ટ્રકમાંથી ખુલ્લા હાથે પ્રસાદની વહેંચણી કરવામાં આવશે અને આ પ્રસાદ લોકો પોતાના ઘરે લઈ જશે અને આસપાસમાં પણ વહેંચશે ખાસ કરી મગના પ્રસાદની વાત કરવામાં આવે તો મગના પ્રસાદની વહેંચણી થતી હોય છે લોકો ખાસ આ પ્રસાદ લેવા માટે રથયાત્રામાં જોડાતા હોય છે તો સીધી તસવીરો રથયાત્રાની આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં જય જગન્નાથના નાદ સાથે લોકો હોંશભેર જોડાઈ રહ્યા છે અલગ અલગ વેશભૂષા ધારણ કરી બાળકો જોડાઈ રહ્યા છે કાડિયાથી મારી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ચૂક્યા છે જેમને ત્યાંની તસવીરો બતાવશે કે હાલ ત્યાં કેવો માહોલ છે અને ત્યાં કેવો ભક્તોમાં ઉત્સાહ છે મૌલિક ત્યાં હાલ કેવો માહોલ છે કેવો ભક્તોમાં ઉત્સાહ છે અને તમામ તસવીરો અમને બતાવવાનો પ્રયાસ કરશો ચોક્કસથી થોડો સમય છે હવે રથયાત્રા જે છે તે અહીંયા પહોંચવાની તૈયારીમાં છે ગજરાતની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે ડાબી પોળ પાસે પસાર થઈ છે કેમેરા પર્સનને બતાવવાનો પ્રયત્ન કરીશું કે દ્રશ્યો બતાવે ખાડિયા ચકલેશ્વર મહાદેવ વિસ્તાર જે છે ત્યાં આગળથી તમામ જે છે પોલીસની વાહન તે આવવાની શરૂઆત થઈ ચૂકી છે એટલે માનવામાં આવ્યું છે કે 15 થી 20 મિનિટની અંદર રથયાત્રા જે છે તેની શરૂઆત થઈ છે અત્યારે હાલ ગજરાતને સંભાળ રાખનારી વાહન જે છે એટલે કે પ્રથમ ટ્રક જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે આસપાસના માહોલની વાત કરું તો શ્રદ્ધાળુઓની ભીડ જે છે તે અત્યારે હાલ ઉમટેલી દેખાય છે પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો પોલીસ બંદોબસ્ત પણ એટલો જ રાખવામાં આવે છે લગભગ 23,000થી પણ વધુ પોલીસ બંદોબસ્ત છે તે અહીંયા આગળ તૈનાત કરવામાં આવે છે સ્થાનિક પોલીસ સાથે સાથે જે સહાયક મિત્રો જે છે તે સહાયક મિત્રો પણ અહીંયા આગળ યુથ બ્રિગેડ છે તે પણ રાખવામાં આવી છે જેથી કરી અહીંયા લોકો જે છે તે શાંતિપૂર્ણક દર્શન કરી શકે અને મહત્તમ જે લોકો જે છે તે રથયાત્રાનો માહોલ જે છે તે માણી શકે બિલકુલ બિલકુલ અમને ત્યાંની તમામ તસવીરો બતાવતા રહેજો તો આ દ્રશ્યો છે રથયાત્રાના કે જ્યાં હોંશભેર લોકો જોડાયા છે અને સ્થાનિક સેવકો પણ છે આ એવા સેવકો છે કે જે સેવા કરવા માટે ખાસ કરી રથયાત્રામાં આવતા હોય છે અને દરેક લોકોની મદદ પણ કરતા હોય છે સાથે અખાડા પણ કરતબ બતાવી રહ્યા છે અખાડાયન પણ જોડાયેલા છે અને સાથે આ દ્રશ્યો છે ટ્રકના કે જ્યાં ખુલ્લા હાથે પ્રસાદની વહેંચણી થતી હોય છે તે પછી ચોકલેટ છે કે મગ છે બિસ્કિટ છે તે તમામ પ્રકારના પ્રસાદની આજના દિવસે દાન પણ થતું હોય છે અને વહેંચણી પણ થતી હોય છે તો આ ટ્રક પણ જોડાયા છે રથયાત્રામાં ગજરાજ જોડાયા છે એટલે જય જગન્નાથના નાદ સાથે હાલ હોંશે હોંશે સૌ કોઈ આ રથયાત્રામાં જોડાઈ રહ્યા છે કારણ કે આજે તો ભગવાનનો દિવસ છે અને આજે તો ભગવાન દરેક ભક્તોના ઘર આંગણે દર્શન આપવા માટે આવી રહ્યા છે તો કેમ ન ભક્તો આ દર્શનમાં જોડાય અનુસરણ કરતા કરતા રથયાત્રાના અવનવા રંગ આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ધીમે ધીમે રથ આગળ વધી રહ્યા છે સાથે ટ્રક પણ જઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ રહ્યા છે અને પ્રસાદ પણ ગ્રહણ કરી રહ્યા છે આજનો એ દિવસ છે કે જ્યારે ભગવાન દર્શન આપવા માટે ભક્તોને આવતા હોય છે અને ભક્તો પણ અધીરા બની રહેતા હોય છે ત્યારે એ ભક્ત કે જે મંદિરમાં નથી જઈ શક્યો પરંતુ તે ઘરે રાહ જોઈ રહ્યો છે કે ક્યારે ભગવાન નીકળે આ માર્ગ પર નીકળે અને અમને દર્શન આપે નાના નાના બાળકોને અલગ અલગ વેશમાં તૈયાર કરવામાં આવ્યા છે અને રથયાત્રામાં નાના નાના બાળકો જોડાયા છે આજનો દિવસ તો પાછો રવિવારનો છે એટલે તમામ લોકો ખાસ કરી આ રથમાં સવાર થવા માટે અને ટ્રકમાં સવાર થવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે